जय भोलेनाथ मित्रों, केम छो बधा मजामा? आशा करूँ तो बधा मजामा हशो। मित्रों, आज हूँ घणा समय पछी जय भोलेनाथ फार्म हाउस में आव्यो छुं अपनी वाड़ीए। तो एमां सरस मजानुं नानुं एवुं एक यादगार क्लिप बनाववा मागुं छुं। तो जोईए जय भोलेनाथ फार्म हाउस आपणे अत्यारे शुं शुं आपशे अत्यारे अने शुं शुं मां वाव्युं छे। तो चलो विजिट करिए जय भोलेनाथ फार्म हाउसनी। मित्रों, आपणे पहोंची गया छीए जय भोलेनाथ फार्म हाउस में। हमणां ज मित्र मैं गाड़ी पार्क करी छे अहींया अने मने एम थयुं कि चलो नानकड़ी एक क्लिप बनावीए जे आपणी यादगार क्लिप बने अने एक आपणी यादी रहे एना माटे। मित्रों, सामे फार्म हाउस छे, फार्म छे अने आ आपणी चालवानो रस्तो छे। रस्तानी कांठे बधी लोटण नारिયેળી वावेली छे अने साथे साथे पपैया पण वावेला छे। तो जोईए हवे मित्रों आपणे चालता चालता एमने निहाळीए कि केटलुं। बस हजी तो आ जे नाळिયેરી छे लोटण मात्र ने मात्र 1 वर्षनी थई छे। 1 वर्षमां एटली मोटी थई छे। एम कहेवाय छे कि 2-3 वर्षे सरस नीचे तमे बेसीने तोड़ी शको एवा त्रोफा आववाना चालू थई जाय छे। वच्चे मित्रों तमे जोई शको छो कि मैं शुं कर्युं छे, अहींया 2 नाळिયેરી वच्चे एक पोपैयानुं रोप वाव्यो हतो। तो एमां सरस मजाना मीठा साकर जेवा पोपैया आपणे जोई शकीए छीए। बहु सरस पोपैया आवे छे एमां अने पोपैया छे एकदम मीठा छे। एनो टेस्ट लईशुं आपणे। दादा अत्यारे जे आपणे पोपैया જોઈએ हमणां ए ज उतरे छे अने एमने कागळमां लपेटीने 2 દિવસ राखीए तो एकदम पाकी जाय। आ नर अने नारी 2 जातना पोपैया आवे छे। आ नर छे। वच्चे आ एक नाळिયેરીની वच्चे सरस एक आ पपैयानुं झाड़ मोटुं थई गयुं छे। तो एमां आ पपैया सरस छे, एकदम मोटुं फळ छे, सरस मजानुं। उपरनुं पपैयुं तो मोटुं छे नहीं, ए पाकी गयुं छे। वच्चे वच्चे पपैयानुं झाड़ अने नाळिયેરી। अहींया मात्र ने मात्र 2 वेतना શેરડીના સાંઠા ગાંઠો વાવી હતી। એમાંથી સરસ મજાની શેરડી ઉગી છે। શેરડીનો વાવ તો આપણે કોઈ દિવસ કર્યો નથી, પણ એક અખતરા માટે થઈ નાની 2 ગાંઠો વાવી હતી। એમાંથી સરસ મજાની કાળી જે શેરડી કહેવાય એ ઉગી છે। तो આપણે જોઈએ મિત્રો કે રસ્તાની અંદર જ્યારે આ એકદમ રોપા મોટા થશે ત્યારે આનો ગેટઅપ સરસ આવશે। અહીંયા આપણે બહારથી ફાર્મ હાઉસને નિહાળીએ। અહીંયા સફેદ ડુંગળીનું બિયારણ તૈયાર કરવા માટે વાવેલું છે। અહીંયા ડુંગળી વાવેલી છે, બાજુમાં લીલા ધાણા વાવેલા છે, એની બાજુમાં રીંગણી છે, એની બાજુમાં ગુવાર છે। તો થોડું થોડું જો વાવેતર આ બધું કરવામાં આવે તો એમ કહેવાય છે કે નુકસાન નથી જતું, કંઈક ને કંઈક આપણને ફળ આપે છે। અહીંયા આપણે
જોઈ શકીએ 2 વીઘાના ઘઉં છે, સામે 3 વીઘાની બાજરી છે, તલ વાવેલા છે. આ બધા સફેદ ફૂલ છે, એ બધા તલ નજરે પડે છે. ચણા મજૂર દ્વારા અત્યારે કાઢવામાં આવે છે. ચણા અત્યારે કઢાય છે. તો મિત્રો, આ છે અલગ અલગ પ્રકારની ખેતી કરીને ઉપજ લેતા ફાર્મર જે ફાર્મે આપી અને ખેતી કરે છે. એક કહેવાય ભાગવું, એક કહેવાય ફાર્મે આપવું, એવા બધા અલગ અલગ સિસ્ટમ હોય છે. તો આપણે આ વાળી ફાર્મે આપેલી છે. સરસ મજાની ઉપજ લે છે આ બધા એની બુદ્ધિ પ્રમાણે. અહીંયાથી આપણે ફાર્મ હાઉસને નિહાળીએ. આ બધા વેલા ચોળીના વેલા છે. સરસ મજાની ચોળી છે. મિત્રો, ખરેખર ભગવાનની કળા અપરંપાર છે. આ જે પોપૈયું છે એ વી આકારનું ઉગ્યું છે. જો બિલકુલ મારો વી, સરસ મજાનું. અને વીની બંને ડાળીમાં પોપૈયા આવેલા છે, આપણે જોઈ શકીએ. સરસ. બાજુમાં કૂવો છે જે ઝાડી વડે ઢાંકેલો છે, જેથી કરીને કોઈ અહીંયા અમારે જનાવર એટલે વાત કરું તો સિંહ, ચિત્તા, પેલા જે કહેવાય અલગ અલગ જાનવરો બધા આવતા હોય છે. એમાં રોજડા પણ આવે છે રોજ. એટલે કોઈ અચાનક દોડવા જાય ને રાત્રે પડી ના જાય, સેફટી માટે એક જાળી પણ કૂવા ઉપર લગાવેલી છે. આપણે જોઈ શકીએ બાજરી પણ પાક ઉપર છે. સરસ. મિત્રો, આ એક સરસ મજાનો નજારો છે જોવાનો, કે ઉપર ને ઉપર આ શાકભાજી બધા પાકી અને બીની બની ગઈ છે બધી, જે હવે વાવીને પાછી બીજું ગીસોડા તૈયાર થશે. ગલકા નીચેના 2 સ્ટોર રૂમ છે. એમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધાણા એ તૈયાર થઈ ગયા છે. 20 તારીખે વરસાદની આગાહી છે, તો ધાણાને વાઢી અને રૂમમાં પેક કરી રહ્યા છે. સરસ. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે દૂધિયા પણ સરસ મજાના આવેલા છે. એમાં જે લાંબી સાઈઝના છે, સરસ મજાના. વિચાર તો આવે છે કે આજે એનો હલવો બનાવી અને મજા લેવી છે. દૂધીનો હલવો, વાહ! જોઈએ બને છે કે નહીં આજે. મિત્રો, આમાં બધું જોઈએ ને તો લાગે નહીં ખેતી કરવાની ખરેખર મજા આવે. પણ ખેતી કરવી એ કોઈ નાની માના ખેલ નથી. કેમ કે મારા પપ્પા છે એ બહુ સારામાં સારા ખેડૂત પણ છે, નોકરિયાત પણ હતા, રિટાયર થઈ ગયા છે. તો કહેવાનો મતલબ ક્યાંય ને ક્યાંય મારું પણ ક્યારેક મન એવું થાય કે ચાલો ભાઈ આપણે ખેતી કરીએ અને એક મજા લઈએ. પણ ખેતી છે ને ભાઈ, બહુ હાર્ડવર્ક છે. ખરેખર આપણા દેશના ખેડૂતોને સેલ્યુટ છે. અમે રહ્યા ફૌજી માણસો, બંને ભાઈઓ ફૌજમાં નોકરી કરીએ છીએ, જેથી કરીને ખેતી કરેલી નથી. આ જોઈને ખરેખર ખેતી કરવાનો વિચાર આવે અને જોઈને મજા આવે ખરા. પણ ખેતી બહુ હાર્ડવર્ક છે. બિચારા કેટલું બધું મહેનત કરી અને
બધું વર્ક કરે છે, જબરદસ્ત હાર્ડવર્ક કરે છે એમ કહીએ તો ચાલે. જ્યારે એના ઘરમાં આવવાનું થાય તો ક્યાંક ને ક્યાંક ભાવ વધી જાય છે માર્કેટમાં, અને કદાચ એવું પણ થાય કે વધારે પડતો વરસાદ થઈ જાય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય, જેથી કરીને ખેતી પણ એક રિસ્ક છે. તો ખરેખર ખેડૂતોને ધન્યવાદ દેવો જોઈએ કે એટલી હાર્ડ વર્ક કરીને એ પોતાનું જીવન ગુજારવા માટે, ચલાવવા માટે સરસ મજાનું આઈડિયા પ્રમાણે અલગ અલગ ખેતી કરે છે. પણ એ ખેતીમાંથી ઉત્પાદન મળે કે ના મળે એ એના હાથમાં નથી. મહેનત કરે છે જરૂર, પણ ફળની આશા રાખ્યા વગર. કેમ કે દેવું કે ના દેવું એ મહાદેવના હાથમાં છે દોસ્તો. તો ખરેખર આપણે એમાંથી પણ કંઈ શીખવા જેવું છે. મિત્રો આપણે જોઈ શકીએ આખી રીંગણી વાવેલી છે. મમ્મી પપ્પા હાલમાં અત્યારે રીંગણી તોડી અને થોડો ગુવાર વીણે છે, કેમ કે એણે ખેતી કરેલી છે, જ્યારે અમે નેવર. ઓનલી ફોર ખેતીને જોયો. ખરેખર લાવો તો લેવો છે ખેતીનો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સરસ મજાનું ઓળાના રીંગણા અને શાકના મીઠા સરસ રીંગણા પણ આવ્યા છે. આપણે આ રીંગણીના ક્યારા જોયા પછી, અચ્છા મિત્રો, આ તો તમને ખ્યાલ જ હશે, જે ખેડૂતો છે એને તો મારી વાત ઉપર હસવું આવતું હશે, પણ જેણે ખેતી નથી કરી એના માટે મજા આવશે જોવાની. આ બધા ડુંગળીનું બી કહેવાય, ડુંગળીનો રોપ બનાવ્યો છે. અને આ લોકો ખેડૂતો શું કરે છે, આમાં થોડા ક્યારામાં ડુંગળીનું બી પણ બનાવી લે છે, જેથી કરીને એને મોંઘા ભાવનું માર્કેટમાંથી લેવું ના પડે અને સરસ આમાં એ ડુંગળી ઉત્પાદન કરી શકે. જે આપણે જીંજરા ચણા અહીંયા પણ ચોળીનું વાવેતર જોઈ શકીએ આપણે. જે પહેલાં ભાઈઓ છે બધા ચણા ઉપાડે છે. મિત્રો આ જો ફરી આપણે સામે પોપૈયાના ઝાડ આવ્યા છે, પણ એમાં નર અને નારી. આ નર છે એ એકદમ નકામા કહેવાય, ઓનલી ખાલી ફૂલ આવી અને ઊંચા ઊંચા થાય છે. પોપૈયા એટલા બધા આવતા નથી. હવે આપણે મિત્રો ગુવારના સરિયા, જે વીઘા એકનો ગુવાર, વીઘા 2 વીઘાનો ગુવાર લગભગ વાવેલો છે, ત્યાં આપણે જોઈએ. મિત્રો અત્યારે જે ગુવારના ક્યારામાં આવ્યા આપણે જોઈ શકીએ છીએ. અત્યારે સરસ મજાનો કૂણો ગુવાર છે. એમાં પણ આપણે આખા ગુવારનું જ્યારે શાક બનાવીએ ત્યારે બહુ સરસ ટેસ્ટી લાગે છે. અહીંયા મમ્મી પપ્પા ગુવાર ઉતારે છે. સારું મિત્રો, હું પણ થોડી ગુવાર ઉતારવા મદદ કરું. ઓકે, આ હતી એક જય ભોલેનાથ ફાર્મ હાઉસની ઝાંખી, કે એમાં શું શું થોડી વાવેલું છે એક યાદી માટે. ઓકે, થેન્ક યુ. જય ભોલેનાથ. ટેક કેર.